जुग जाय उच्च नीच करे भले अवतरे आखिर संतना संत लगी लगी सब कहे लगी सो प्यारा रो राजा गोपीचंद भरतरी को ऐसी लगी एने छोड़ दिया एमाय राजा गोपीचंद ने भरतरी सगा मामा भाणेज थाय एक दिवस भरतरी राजा ने एम थયું કે મારો ભાણેજ હું કરતો હશે હાલ એની સંભાળ લેવા માટે જવા દે એમાં હાથી ઘોડા મેના પાલખી લઈ અને કોડ બંગાળના રસ્તે હાલતા થાય છે એમાં રસ્તામાં ભૂદેવ સામા મળે છે બ્રાહ્મણ સામા મળે છે બ્રાહ્મણને પૂછે છે કે મારા બેન મેનાવતી અને મારો ભાણેજ ગોપીચંદ શું કરે છે એના તમે સમાચાર આપો ભૂદેવ કહે છે શું કહે છે
ગોપીચંદ કે છે માં વાદળડી ની વીજળી આજ મોજીતા એમાંય માં તમારી આંખમાં આંસુ કેમ છે માં જો તો કોઈ કડવા વેણ કીધા હોય માં તો એની જીભા ખેંચી લો આજે તમારી આંખમાં આંસુ કેમ છે માં મેનાવતી કે છે દીકરા આવી જ કયા તારા બાપની એક દિવસના સમય રાખ થઈ ગયા માં તમે કહો તે કરવા માટે તૈયાર છો કહો તો માં હું કાશીએ જાઉં ત્યાં જઈને કરવત મેલાવું માં કહો તો માં હું દ્વારકા જાઉં ત્યાંથી છાપું લાવું માં કહો તો માતાજી હિંગળાજ જાઓ ત્યાંથી ઠુમરા લાવું માં અને કયો તો માં હું ભગવો ભેખ લેવા પણ તૈયાર છું માં તમારી આંખમાં આંસુ કેમ છે મેનાવતી કે છે દીકરા તારી ઉંમર હજુ નાની છે 12 વર્ષ રાજ કરો 13મા વર્ષે ભગવો ભેખ લેજો ગોપીચંદ કે છે માં घड़ी पल की खबर नहीं घड़ी पल की खबर नहीं जिंदगी करे छे कल की बात आज माथे जमड़ा मत પરંતુ બેનના દેશ ન જતા કારણ કે અમુક સંબંધો એવા હોય છે મારા ભાઈ ભાઈનો સંબંધ હોય પતિ પત્નીનો સંબંધ હોય માં દીકરાનો સંબંધ હોય એક સંબંધ છે ભાઈ અને બહેનનો બધે જાય છે પણ બહેનના દેશ ન જતા ગોપીચંદ કે છે માં હું તો સાધુ છું ભાઈ અને બહેનને મારે એવું કશું હોય નહીં માં અને ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય વાળા બેન કુવાના આરે પાણી ભરવા જતી હોય બેનની માથે હેલ રહી ગઈ હોય બેન બજારમાં હાલી આવતી હોય ઠેસ વાગે અંગૂઠો ફાટી જાય છતાંય બેનના મુખમાંથી શબ્દો નીકળે ખમા મારા વીર બેનનો ભાવ છે અને એ બેન બજારમાં હાલી આવતી હોય હેલ ભરીને કેવી રીતે ये भरी
બધે જાજા પણ બેનના દેશ ન જાતા ગોપીજી કે છે માં દેશ નાની એવી બેન હોય નાનો એવો ભાઈ હોય એમાં પોચી પૂનમ નું વ્રત આવે ત્યારે તમે જોજો તમને જાણવા મળશે ઓસરીની કોરે ભાઈ બેન રમતા હોય બેન ભાઈને પૂછતી હોય ભાઈ આજ પોચી પૂનમ છે કેને ભાઈની બેન રમે કે જમે અને એ વખતે નાની એવી બેન ભાઈને કહેતી હોય શું કહેતી હોય એવી જે બેન ને ભાઈ નો હોય એનું દ્રશ્ય ક્યારેક જોજો તમને જાણવા મળશે વાલા બેન ને ભાઈ નો હોય ઈ બેન કઈ રીતે રહેતી હોય ઈ તમને ક્યારેક તમે જોવો એટલે જાણવા મળે બેન ના ઘરે પ્રસંગ હોય બેન ને ભાઈ હોય ને નાના નાના છોકરાઓ ટળવળતા હોય ને એની માને કહેતા હોય માં આપણા ઘરે પ્રસંગ છે માં હા દીકરા પ્રસંગ છે બધાય મહેમાન આવ્યા છે પણ માં કેને આપણા મામા ક્યારે આવશે મામા મામા કરતા છોકરા ટળવળતા હોય ને એની માને કહેતા હોય માં કે બધાય મહેમાન આવ્યા છે માં આપણા મામા ક્યારે આવે છે બેન ને ભાઈ હોય ને ખૂણામાં બેહીને આહુડા પાડતી હોય ભાઈને યાદ કરતી હોય ઓ મને પરમાત્મા એ ભાઈ નથી આપ્યો મારા છોકરાઓ મામા મામા કરે છે ખૂણામાં બેહીન ભાઈને યાદ કરતી હોય કેવી રીતે मेरा
બધી જાજે પણ બેનના દેશ ન જાતો. ગોપીચંદ કે છે માં દેશ રે સાધુ મહારાજ દુનિયા કરે છે. માં મેરડીના ખોળામાં બેઠા છે. જો તમને આવડે તો એક ઘડી હારે ગાજો બધા.